હાલો સીતારામ બે હું મારું વિચારું કે મારો આડા બધા હેરાન કરે છે મને. એ લોકોનો અંત ક્યારે આવશે? એ લોકોનો અંત જ નહીં કે એ લોકો હેરાન જ કરશે. એ લોકોના અંત બી આવવા જોઈએ ને ભાઈ. આનું તને ખબર હું કરું? હું નોકરી કરું, મોબાઈલ ચલાવું, ટીવી જોઉં, ઘરે રહું, આરામ કરું, એવું બધું કરું. હું ક્યાં મારી લો ટાઈમ મળે તારે? બીજું તો શું કરીએ? તને મેં બધી બનાવી, ભગવાન, માતાજી, ભૂત, પલેટ, આટલું સારી રીતે રાખવી રહેતા નહીં આવડતું. તમારા જો આ પડદો દેખાઈ ગયો બે. હાલો હું એક છોકરીને બહુ લવ કરું છું, પણ એ તો આડી ભૂત માતાજી જેવી બનીને આવે છે મારી પાસે. હકીકતમાં નહીં આવતી એ બૈરી. બરાબર? એ બૈરીએ લગ્નની મને ના પાડી છે. બરાબર? તો હું બીજા લગ્ન કરું છું. કોઈનો પ્રોબ્લેમ? તો એ ભાઈને શું પ્રોબ્લેમ થાય છે? એ ભૂત પરેશ બનીને આવે ને એને હું લેવા દેવા? હવે એ મારી બૈરી બની ગઈ છે તો એ એવું કહે કે તું એક જ લગ્ન કરતો, એવું થોડી ચાલે. એના બાલ બચ્ચા ના થાય તો મારે બીજા લગ્ન કરવા પડે ને. અને એને તો મને ના પાડી છે. હકીકતમાં રેતી નહીં, ભૂત માતાજી બનીને આવે છે. તો કોઈક છોકરી હોય ને હારી ગુજરાતની હોય, દાહોદ ગોધરાની હશે ને, એ બી ચાલશે. હારી સંસ્કારી હોય, તમતારે કહીને થાય ને એટલું કામ કરવાનું. 8 કલાક 12 કલાક આરામથી મારી હારે કામ કરવાનું. અને હારે ખાશું પીશું રહેશું, મા બાપની સેવા કરશું. મારી હારે કોઈ ગુજરાતી છોડી હોય ને 18ની ઉપરની લગ્ન કર્યું હોય, ઢોળી એવી સારી છોકરીઓ. જો હું ઢોળો છું ને, 11 ભણેલો છું, સારો છોકરો છું, તો લગ્ન કરવું તો જલ્દી મને કોન્ટેક કરો. મારો નંબર 9662 011 478.